સુરેન્દ્રવાસીઓને નહીં થાય સિંચાઈની સમસ્યા. ધોળીધજા ડેમ 95% ભરાયો. સુરેન્દ્રનગરના લોકોને સિંચાઈની અને પીવાના પાણીની સમસ્યા નહીં થાય. સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ 95% ભરાઈ જતા તંત્ર એલર્ટ થયું છે. ધોળીધજા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા લોકોને નદીના પટમાં ન જવા સૂચના અપાઈ છે. રતનપર, જોરાવરનગર, વઢવાણ, મેમકા, ભડિયાદ સહિતના ગામના લોકોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદ થતા ધોળીધજા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. સુરેન્દ્રનગર શહેરમાં આવેલો ધોળીધજા ડેમ 95% ભરાતા ખેડૂતો ખુશ થયા. નર્મદાના પાણીનો પ્રવાહ વધતા ડેમ વગર વરસાદે ઓવરફ્લો થવાની શક્યતા છે. સતત બીજા દિવસે ડોક્ટરો હડતાલ પર. મહાનગરોમાં ડોક્ટરોની રેલી. કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં સતત બીજા દિવસે ગુજરાતમાં પડઘા પડ્યા. તબીબોએ સમર્થન આપ્યું છે. હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ રાખવામાં આવી. અમદાવાદના તબીબો પણ હડતાળ પર ઉતર્યા. મેડિકલ કોલેજની ઓપીડી બંધ રહી. સાથે જ મેડિકલ એસોસિએશનથી ઇન્કમટેક્સ સુધી રેલી યોજી. આઈએમએ સાથે સંકળાયેલી હોસ્પિટલ, સબ સેન્ટર અને ક્લિનિક સવારથી બંધ રહ્યા. સુરતના રસ્તાઓ પર તબીબોએ હલ્લાબોલ કર્યો. સુરતના રસ્તાઓ પર 600 થી વધુ તબીબો ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું. મેડિકલ એસોસિએશન પણ હડતાળમાં જોડાયું. મેડિકલ એસોસિએશને સુરતમાં રેલી યોજી. સુરતમાં કલેક્ટર કચેરી બહાર ડોક્ટરોએ નારી શક્તિ જિંદાબાદ, તાનાશાહી નહીં ચલેગીના નારેબાજી કરી અને કલેક્ટરને બોલાવોના નારા લગાવ્યા. સુરત કલેક્ટરે કચેરી બહાર નીચે આવીને આવેદનપત્ર સ્વીકાર્યું. રાજકોટના તબીબોએ પણ રોષ પ્રગટ કર્યો. ખાનગી હોસ્પિટલના તબીબો પણ હડતાળમાં જોડાયા. તબીબોએ ઓપીડી બંધ રાખી વિરોધ નોંધાવ્યો. પીડીયુ કોલેજથી ડોક્ટરોએ રેલી કાઢી. તબીબોની સુરક્ષાને લઈને કાયદો ઘડવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ભાવનગર મેડિકલ કોલેજના તમામ રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. તબીબોએ સરટી હોસ્પિટલ કેમ્પસ ખાતેથી કલેક્ટર કચેરી સુધીની રેલી યોજી ઘટનાનો વિરોધ કર્યો. તબીબોએ હાથમાં વિવિધ બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી. આઈએમએ મોરબી સાથે જોડાયેલા ડોક્ટર્સ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સતત બીજા દિવસે હડતાલથી રાજકોટમાં દર્દીઓને હાલાકી. કોલકાતાની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. રાજ્યભરના તબીબો હડતાળ પર ઉતર્યા છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો મેદાનમાં આવી ગયા. ડોક્ટરોની હડતાળને કારણે બીજા દિવસે દર્દીઓને પરેશાન થવાનો વારો આવ્યો. સતત બીજા દિવસે ઓપીડીમાં દર્દીઓની લાઈન લાગી તો કેટલાક દર્દીઓ સારવાર વગર જ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં સ્ટ્રેચર પર ફરતા જોવા મળ્યા. દર્દીઓને સમયસર સારવાર ન મળતા દર્દીઓને ભારે હાલાકી થઈ. દર્દથી કણસતા રહ્યા. સતત 2 દિવસથી હડતાળથી આરોગ્ય સેવા પ્રભાવિત થઈ. દર્દીઓ 3 દિવસથી હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છે. પગમાં ફ્રેક્ચર, દર્દીને પાટો બદલવાનો છે, પણ કોઈ ડોક્ટર હાજર ન હોવાથી કોઈ બદલી આપતા નથી. એટલું જ નહીં, હડતાળને કારણે કેટલાક દર્દીઓને તો સારવાર આપવાની જ ના પાડી દીધી, જેથી ગરીબ દર્દીઓને હોસ્પિટલ સુધી આવવાનો ખર્ચ માથે પડ્યો છે. લો કોલેજમાં એડમિશનમાં પડતી હાલાકીને લઈને રાજ્યભરમાં એબીવીપીનો વિરોધ. લો કોલેજમાં એડમિશનમાં પડતી હાલાકીના પ્રશ્નથી રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે રાજ્યભરમાં એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જામનગરમાં પણ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા. લો કોલેજની ભરતી પ્રક્રિયાને લઈને એબીવીપી દ્વારા વિરોધ કરાયો. જામનગરની કેપી શાહ લો કોલેજના એબીવીપીના વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા રસ્તા પર બેસીને વિરોધ કરાયો. એબીવીપીના કાર્યકર્તાઓએ રસ્તા પર ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થયો. 7 રસ્તા પાસે પ્રદર્શન ગ્રાઉન્ડ નજીક રસ્તા પર ચક્કાજામ કરાતા પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી. ત્યારે સુરતમાં પણ આ વિરોધના પડઘા પડ્યા છે. સુરત એબીવીપીના વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. એલએલબીના વિદ્યાર્થીઓ માટે ગવર્મેન્ટ ગ્રાન્ટેડ કોલેજોમાં હજુ સુધી એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ નથી. એડમિશન પ્રક્રિયા શરૂ ન થતા ઘણા બધા વિદ્યાર્થીઓ અને રાજ્યોમાં એડમિશન લેવા મજબૂર બની રહ્યા છે. હાઈકોર્ટમાં કોલેજની ગ્રાન્ટને લઈને ચાલી રહેલા વિવાદનો ઝડપથી ઉકેલ લાવવાની માંગણી કરાઈ. સફાઈ કામદારોએ પોરબંદર પાલિકા ગજવી. આ વિરોધ, હલ્લાબોલ અને પ્રદર્શનનું કારણ છે પગાર. સફાઈ કામદારોએ પોરબંદર પાલિકામાં ઘૂસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોરબંદર છાયા પાલિકાના સફાઈ કામદારોને 4 માસથી પગાર ચૂકવાયો નથી. તહેવારો માથે છે, છતાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો 4 માસનો પગાર બાકી હોવાથી ગરીબોને ઘર ચલાવવાના ફાંફા પડી રહ્યા છે. ત્યારે પગાર ચૂકવવાની માંગ સાથે સફાઈ કામદારોએ પાલિકા કચેરી ગજવી હતી. ધરણા પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. હલ્લાબોલ કરી 2 મહિનાનો પગાર તાત્કાલિક ચૂકવવા રજૂઆત કરી તો કાયમી કામદારોનું એરિયર્સ ચૂકવવાની માંગ કરી. પગાર નહીં કરવામાં આવે તો સફાઈ કામગીરી બંધ કરવાની અપાઈ ચીમકી. ચોરોથી બચવા ગોધરાના વેપારીઓનો ગજબનો કિમિયો. આ દુકાન પરથી તમને શેમ્પૂ, ક્લીનર, લાકડાના વેર સિવાય કંઈ નહીં મળે. એટલે મહેરબાની કરી દુકાનનું તાળું તોડવાનો પ્રયાસ કરતા નહીં તો મહેનત પાણીમાં જશે. દુકાન બહાર આવી નોટિસો મારી છે ગોધરાના વેપારીઓએ, કેમ કે ગોધરામાં છેલ્લા કેટલાક દિવસથી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. દુકાનોને નિશાન બનાવી રહ્યા છે. લાખો રૂપિયાની ચોરી થતા વેપારીઓ બેહાલ થઈ ગયા છે. ત્યારે પોલીસ પણ તસ્કરોને પકડવામાં નિષ્ફળ નીવડતા અંતે વેપારીઓએ ચોરીની ઘટનાઓને ટાળવા માટે આ પ્રકારનો ગજબનો કિમિયો શોધી કાઢ્યો. તસ્કરો દુકાનમાં ચોરી જ ન કરે એટલે દુકાનની બહાર દરવાજા પર ચોરો માટે આ પ્રકારની નોટિસ લગાવી દીધી. તસ્કરોના ત્રાસથી કંટાળીને રહીશોએ નોટિસ લગાવી. વાત આશ્ચર્ય પ્રમાણે એવી છે, પણ આ દ્રશ્યો તેની સાક્ષી પૂરે છે. નોટિસમાં
દુકાનદારોએ તસ્કરોને સંબોધીને લખાણ લખ્યા છે કે આ દુકાનમાં તોડફોડ કરવી નહીં, દુકાનમાં કયો માલ સામાન છે તેની વિગતો પણ લખી છે. એટલું જ નહીં, દુકાનમાં તોડફોડ કરવાથી કંઈ મળે નહીં અને મહેનત પાણીમાં જશે એવા લખાણ લખ્યા છે. શહેરના કાઝીવાડા વિસ્તારમાં દુકાનો પર આવા સ્ટીકરો જોવા મળી રહ્યા છે. દાંતાના તારંગાડા ગામે શાળાએ જવા બાળકો નદીમાંથી પસાર થવા મજબૂર. માથા પર દફતર, હાથમાં બૂટ, કાખમાં છોકરાઓ, નીચે ધસમસતું નદીનું પાણી અને જીવનો ખતરો. તંત્રના પાપે ભણતર માટે કઈ હદે દાંતાના તારંગાડા ગામના બાળકોને મજબૂરી કરવી પડે છે તેનો આ બોલતો પુરાવો છે. દાંતાની તારંગાડા શાળામાં બાળકોને પહોંચવું હોય તો દરરોજ આ જ રીતે નદીમાંથી પાર થવા મજબૂર થવું પડે છે. જીવના જોખમે નદી પાર કરી શાળાએ વિદ્યાર્થીઓને પહોંચવું પડે છે. તારંગાડા ગામની પ્રાથમિક શાળામાં ના ફક્ત બાળકો, શિક્ષકો પણ આ જ રીતે નદી પાર કરીને શાળાએ પહોંચે છે. શાળામાં આવવા માટે વિદ્યાર્થીઓને માથે દફતરો મૂકીને નદી પાર કરવા આવવું પડી રહ્યું છે, કેમ કે શાળાએ જવા માટે કોઝવે નહીં હોવાથી સતત વહેતા પાણીના વહેણ વચ્ચે વિદ્યાર્થીઓ શાળાએ જવા મજબૂર જોવા મળ્યા. દર ચોમાસામાં વિકટ સ્થિતિ બનતી હોવાના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે શાળાએ આવી શકતા નથી, જેથી તેઓના ભણતર પર ભારે અસર પડે છે. ગત વર્ષે 2 બાળકો તણાઈ જતા હજુ સુધી તંત્રની આંખો ઉઘડતી નથી. વિદ્યાર્થીઓ માટે ચોક્કસ કોઈ ઉકેલ લાવી શક્યું નથી. હાલાકી ભરી સ્થિતિમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળામાં પૂરતા ઓરડા પણ નથી. ધૂમધકતા તડકામાં બેસીને કરવો પડે છે અભ્યાસ. સુરતના કામરેજમાં દીપડો તોફાને ચડ્યો છે અને ખેડૂતોમાં ફફડાટ. સુરતના કામરેજમાં ફરી એકવાર દીપડો તોફાને ચડ્યો. સુરતના કામરેજના એક ખેતરમાં આંટાફેરા મારતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો. શિકારની શોધમાં બિંદાસ્ત ફરી રહેલો દીપડો કેમેરામાં કેદ થયો. વિડીયોમાં જોઈ શકાય છે કે દીપડો કામરેજના 84 ગામ પાસેના ખેતરમાં ફરી રહ્યો છે. આ ઘટનાને કોઈ સ્થાનિક દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી. દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ છે. બીજી તરફ રાતના સમયે દીપડાના ભયથી ખેડૂતો ખેતરે જવાનું પણ ટાળી રહ્યા છે. કપડવંજમાં પશુપાલકની દાદાગીરી, શાળાના ગેટની બહાર ગાયો બાંધી. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પશુપાલકોની દાદાગીરી સામે આવી છે. પશુપાલકોએ શાળાની ગેટની બહાર જ ગાયો બાંધી દીધી હતી, જેના કારણે શાળાએ જતા બાળકો અટવાયા તો શાળાના 150 જેટલા બાળકોને બહાર બેસાડવાની ફરજ પડી હતી. સ્કૂલના ગેટ પાસે જ ઢોર બાંધતા બાળકોમાં પણ ભય ફેલાયો. જો કે વાલીઓ અને ગ્રામજનો શાળામાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. વાલીઓએ પશુપાલકોને સમજાવતા પશુપાલકોએ દાદાગીરી કરી. અંતે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસ શાળાએ પહોંચી હતી. શાળાના મુખ્ય ગેટ બહાર બાંધેલી ગાયો છોડી પશુપાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદમાં કચરો ભરવાની વાન બની પેસેન્જર ગાડી. અમદાવાદમાં કચરો ઉપાડવાનું વાહન પેસેન્જર વાહન બની ગયું. જુઓ આ દ્રશ્યો, જેમાં કચરો ભરીને લઈ જવાનો હોય તે વાહનમાં લોકો ઉપર બેસીને બિંદાસ્ત સવારી કરી રહ્યા છે. એ પણ મોતને આમંત્રણ આપી. એક નહીં પરંતુ 2 વાન પર બેસીને લોકો ડર વગર સવારી કરી રહ્યા છે. ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક કચરાની ગાડી પણ પૂરપાટ જઈ રહી છે. જો એક ભૂલ થાય તો ઉપર બેઠેલા લોકો કચરાની માફક રોડ પર પડે, પણ આ લોકોને જાણે પોતાના જીવની ચિંતા ન હોય તે રીતે નીકળી પડ્યા છે. તો સવાલ એ થઈ રહ્યો છે કે શું આવા દ્રશ્યો અમદાવાદ ટ્રાફિક પોલીસને દેખાતા નથી? રોડ પર અકસ્માત થાય તો આખરે કોણ જવાબદાર? કોણે કચરાની ગાડીમાં જોખમી સવારીની મંજૂરી આપી? કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતર્યા. ઉત્તર પ્રદેશના કાનપુરમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ખડી પડી હતી. તેના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. ટ્રેન વારાણસીથી અમદાવાદ તરફ આવી રહી હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. કેટલાક યાત્રીઓ ઘાયલ થયા છે. કાનપુર શહેરથી 11 કિલોમીટર દૂર ભીમસેન અને ગોવિંદપુરી સ્ટેશન વચ્ચે વહેલી સવારે અકસ્માત થયો હતો. ટ્રેક પર મૂકેલી કોઈ ભારે વસ્તુ સાથે અથડાવાને કારણે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. ડ્રાઈવરનું માનીએ તો પથ્થર સાથે અથડાવાના કારણે આ અકસ્માત થયો હતો. એક્સપ્રેસ રેલવે ટ્રેક પર પોતાની ઝડપે દોડી રહી હતી. ટ્રેનમાં બધા મુસાફરો શાંતિથી સૂઈ રહ્યા હતા. કાનપુરના ગોવિંદપુરી સ્ટેશનની નજીક ટ્રેન આવતા જ જોરદાર અવાજ આવતા લોકો જાગી ગયા હતા. ટ્રેનમાં સવાર લોકો ભારે હોબાળો અને બૂમા પાડવા લાગ્યા. એટલામાં જ ટ્રેન જોરદાર અવાજ સાથે થંભી ગઈ. ટ્રેન ઊભી થતાં જ ગભરાઈ ગયેલા લોકો તરત જ બહાર આવી ગયા અને જોયું તો તેનાથી તેઓ ચોંકી ગયા. ત્યારે રેલવે મંત્રીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર આપેલી માહિતી પ્રમાણે આ બનાવમાં કોઈ પ્રવાસી કે સ્ટાફને ઈજા થઈ નથી અને યાત્રીઓ માટે અમદાવાદ તરફ આગળના પ્રવાસની વ્યવસ્થા કરી. આ બનાવ બાદ ઘણી ટ્રેનોના રૂટમાં બદલાવ આવ્યો. ખોડલધામના નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કોલ્ડ વોર. દિલીપ સંઘાણીએ સમજાવટની જવાબદારી લીધી. સૌરાષ્ટ્રના 2 દિગ્ગજ પાટીદાર નેતા જયેશ રાદડિયા અને ખોડલધામના નરેશ પટેલ વચ્ચેનું કોલ્ડ વોર હવે કોઈનાથી છૂપું નથી. પાટીદાર સમાજના 2 નેતા વચ્ચે કોલ્ડ વોરનો મામલો વધુ ગૂંચવાયો છે. સૌરાષ્ટ્રના 2 દિગ્ગજ પાટીદાર નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ બરાબર જામી છે. ત્યારે બંને નેતાઓને સમજાવવાની જવાબદારી દિલીપ સંઘાણીએ લીધી છે. રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે આજે પાટીદાર સમાજ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી તેમજ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ તકે દિલીપ સંઘાણીએ કહ્યું કે નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ચાલતા ખટરાગ અંગે વ્યક્તિગત
વ્યક્તિગત સમજાવટ કરી સમાધાનના પ્રયાસ કરીશ. સંઘાણીએ કહ્યું કે બંને અમારા સમાજના આગેવાન છે, બંને સન્માનનીય આગેવાન છે, બંનેને હું વ્યક્તિગત રીતે સમજાવીશ. બંને લોકો પોતપોતાની જગ્યાએ ખૂબ સારા કામ કરી રહ્યા છે. રાજકોટના કાર્યક્રમમાં દિલીપ સંઘાણી અને નરેશ પટેલ એકબીજાની બાજુમાં બેઠેલા જોવા મળ્યા. હીરામાં મંદી દૂર થાય તે માટે 11 કિલોમીટર ચાલી રત્ન કલાકારો સાળંગપુર પહોંચ્યા, ટેકાવ્યું માથું. હીરા ઉદ્યોગ મંદીના અજગરી ભરડામાં સપડાયો છે, ત્યારે મંદી દૂર થાય તે માટે બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા બોટાદથી સાળંગપુર સુધી પદયાત્રા યોજી. ઢોલ નગારા ડીજેના તાલ સાથે પદયાત્રા બોટાદથી નીકળી હતી. 11 કિલોમીટર ચાલીને રત્ન કલાકારો સાળંગપુર પહોંચ્યા હતા. ત્યારબાદ દાદાના દર્શન કરી ધ્વજારોહણ કર્યું. હીરા ઉદ્યોગમાં ઘણા સમયથી મંદી છે, જે દૂર થાય તે માટે દાદાને પ્રાર્થના કરી. યાત્રામાં હીરા વેપારી, કારખાનાના માલિકો, રત્ન કલાકારો પણ જોડાયા. બોટાદ જિલ્લામાં 1200 થી 1500 હીરાના કારખાનામાં 70,000 જેટલા પરિવાર ચલાવે છે પોતાનું ગુજરાન. હાલ તેઓના ઘરનો ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બની ગયો છે. કષ્ટભંજન દેવ હનુમાનજીને 2000 કિલો ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો. ડ્રાયફ્રૂટના વાઘા સૂર્યમુખીની થીમવાળો શણગાર કર્યો. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે પવિત્ર શ્રાવણ મહિનાની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. દર શ્રાવણ માસ દરમિયાન દર શનિવારે હનુમાનજી દાદાને દિવ્ય શણગાર તેમજ અન્નકૂટ અને વિવિધ કાર્યક્રમો યોજાય છે. ત્યારે શ્રાવણ માસના શનિવારે હનુમાનજી દાદાને ડ્રાયફ્રૂટના વાઘા સાથે સિંહાસને સૂર્યમુખીની થીમવાળો શણગાર કરાયો. દાદાને ડ્રાયફ્રૂટના વાઘા પહેરાવી ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવી આરતી કરવામાં આવી. સૂકી દ્રાક્ષ, કિસમિસ, જરદાલુ, અંજીર, બદામ, કાજુ, પિસ્તા અને ખજૂર વગેરેનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. ભક્તોએ દાદાના આ અલૌકિક શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી. દાદાના ડ્રાયફ્રૂટના વાઘા 3 દિવસની મહેનતે રાજકોટમાં તૈયાર થયા છે, તો દાદાના સૂર્યમુખીની થીમ 4 દિવસની મહેનતે વડોદરામાં તૈયાર થઈ છે. દાદાને 2000 કિલો ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો છે. આ અન્નકૂટ માટે ડ્રાયફ્રૂટ અમદાવાદથી મંગાવવામાં આવ્યા. શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાનજી ચાલીસા પાઠ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું. શ્રી હરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના તેમજ મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞના અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે. ખંભાતના સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય હિંડોળા ઉત્સવ મનાવાયો. આણંદ જિલ્લાના ખંભાતમાં 125 વર્ષ જૂના પૌરાણિક સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા ઉત્સવનું આયોજન થયું. આણંદ જિલ્લાના ખંભાત શહેરના રાણા ચકલા વિસ્તારના સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય હિંડોળા ઉત્સવ મનાવાયો. મંદિરમાં હીર કહેતા સુરતના કલાત્મક હિંડોળા ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં 200 વર્ષ પૂર્વ ખંભાત દરિયાઈ બંદર હતું અને હીર કહેતા સૂતર ખંભાતનું પ્રખ્યાત હતું, જેથી તે સમયે સ્વામિનારાયણ ભગવાન ભક્તો શ્રી હરિને હીરનો ખેસ પહેરાવતા. ત્યારબાદ ખંભાત સ્વામિનારાયણ મંદિર બન્યું અને પ્રતિવર્ષ શ્રાવણ માસમાં શ્રી હરિને હીરના હિંડોળે ઝુલાવવામાં આવે છે, જેના દર્શન થકી ભક્તો ધન્યતાનો અનુભવ કરે છે. મંદિરમાં સંધ્યા આરતી સમયે સંગીતના વિવિધ રાગ પર કાંસી જોડા અને ઢોલના તાલ સાથે ભજનની રમઝટ બોલાવાય છે. ભક્તો દ્વારા શ્રી હરિના વિવિધ ભજનોનો ઉત્સવ સાંભળવો એક લહાવો છે. જૂનાગઢમાં જૂની ડિઝાઇન મુજબનો બ્રિજ કરવાની માંગ, 1000 સહીવાળો પત્ર પીએમને મોકલાયો. જૂનાગઢને મળેલા પ્રથમ ઓવરબ્રિજને લઈને વિવાદ વકર્યો છે. તંત્રએ બ્રિજની ડિઝાઇન બદલી નાખતા હવે સ્થાનિકો મેદાનમાં આવ્યા. સ્થાનિક તંત્ર, ધારાસભ્ય, સાંસદ અને સીએમને રજૂઆત કર્યા બાદ પણ બ્રિજની ડિઝાઇનમાં કોઈ ફેરફાર નહીં થતા રોષ ફેલાયો છે. ત્યારે લોકોએ 1000 સહીવાળો પત્ર પીએમને લખીને જૂની ડિઝાઇન પ્રમાણે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી. પહેલા એચ આકારની બ્રિજની ડિઝાઇન હતી, પણ 2.5 વર્ષ બાદ પદાધિકારીઓ બદલાતા જૂનો ઠરાવ રદ કરી નવી ડિઝાઇન પ્રમાણે એસ આકારના બ્રિજને મંજૂરી આપતા વિવાદ વકર્યો છે. એસ આકારના બ્રિજને જૂની બોડીએ નામંજૂર કર્યો હતો, તેને ફરીથી મંજૂરી આપતા રોષ છે. રક્ષાબંધનના તહેવારને લઈ રાખડી ઉદ્યોગમાં તેજી. ટંકારામાં બહેનો તૈયાર કરે છે 60 લાખથી વધુ રાખડી. રક્ષાબંધનનો તહેવાર આવતા જ રાખડી ઉદ્યોગમાં તેજી આવી ગઈ છે. મોરબીના ટંકારા તાલુકાના કલ્યાણપુરમાં રાખડી ઉદ્યોગ ધમધમવા લાગ્યો છે. નાનકડા કલ્યાણપુર સહિતના ગામડામાં ઘરે ઘરે રાખડી બનાવવામાં આવે છે, જેને દેશના જુદા જુદા 20 જેટલા રાજ્યોમાં મોકલવામાં આવે છે અને 12,000થી વધારે મહિલાને રોજગારી આપતા આ ગૃહ ઉદ્યોગમાં વર્ષે 60 લાખથી વધુ રાખડી બને છે. ₹2 થી લઈને ₹100 સુધીની રાખડીઓ અહીં બનાવવામાં આવે છે. વાર્ષિક 35 કરોડ જેટલા ટર્નઓવર ધરાવતો આ ઉદ્યોગ મહિલાઓ માટે આશીર્વાદરૂપ છે. જુદા જુદા 16 જેટલા પ્રોડક્શન હાઉસ સહિત 40 કિલોમીટરની આસપાસના ગ્રામીણ વિસ્તારની 12,000થી વધારે મહિલાઓ દ્વારા અવનવી રાખડીઓ બનાવવામાં આવે છે, જેમાં જુદા જુદા રાજ્યોમાં જે પ્રકારે ચલણ હોય તે મુજબની ભાતભાતની રાખડીઓ અહીંયા બનાવવામાં આવે છે, જેમાં મુખ્યત્વે સ્ટોન, ડાયમંડ, મેલોમાઇન સહિતની રાખડીઓ બનાવવામાં આવે છે. કલ્યાણ પર, સવાડી, સરાયા, હરબટિયાળી સહિતના 40 કિલોમીટર સુધીના જુદા જુદા ગામોમાં ગૃહ ઉદ્યોગની જેમ